તારું નામ આદેશ છે ને? હા. તમે કોણ? હું કોણ ને એ હમણાં કહું છું. એટલે એટલે બધું એકો રાખ. મારી બેન હામું છે, નજર ઊંચી કરીને જોતો નહીં હવે. એટલે તમે આ કેવી રીતે વાત કરો છો ને અહીંયા કેમ આવ્યા? અને મેં હા ગુંડાને બોલાવ્યા છે? હા હે? હા તો હું તે મારા ગામમાં બૂમ પાડું ને એક તો 50 જણા દોડીને આવશે હો. એ બૂમ વાળે ના બોલાય, જેને બોલાય ને બોલાય. જુઓ તમે છે ને જે વાત કરવા હોય એ બોલ નાખો ફટાફટ, મારે મોડું થાય છે, કામ છે. તારા ટાટિયા છે એ આમ ઉભા રહે એમ જ રાખવા છે કે આમ આખી જિંદગી આમ વાકો રાખવા છે? ના ના જુઓ તમે ધમકી નો આપો ભાઈ. આપણે છે ને સંબંધી થવા જઈ રહ્યા છીએ. એ સંબંધી કોણે કીધું સંબંધી થવા જઈ રહ્યા છીએ? હે? દામિનીએ કહી દીધું ને, મારી યારે વાત થઈ એની અને મને કીધું કે આપણે બંને જલ્દી લગ્ન કરી લઈએ. પૂછ્યું ઘરમાં, પૂછ્યું અમારા ઘરમાં ને તમારા ઘરમાં વાત કરી? ના ના ના, વાત તમારા ઘરમાં તો થઈ ગઈ છે ને. જુઓ હું કઈ તમારાથી ડરતો નથી. અમે બંને, તમે કોણ છો પણ? ડરતો નથી. કોણ છો તમે? હું એનો કાકાનો છોકરો છું. ડરતો નથી તું? ડરું છું એટલે મારો કહેવાનો મતલબ કે જુઓ આપણે આવી રીતે એકબીજાને મારશું અને કોઈને વાગી જાય ને માથું ફૂટી જાય. હા તો પછી પ્રેમથી સમજી જા અને મારી બેનને છે ને તું ભૂલી જા એટલે વાત જ પૂરી થઈ જાય. એ શક્ય નથી. હા શક્ય નથી? હે? ઓપનરમાં નાખીને ખબર નહીં પડે હો, ગામમાં કોઈને ખબર નહીં પડે ક્યાં ગયો એ. ગળું દબાય છે. આ જુઓ ઓપનરમાં નાખો કે ગમે એમાં નાખો પણ એમાંય તે દામિની સાથે રહીને જાય છે. એટલે વિચાર કરી લેજો કે તમારે મને કેવી રીતના મારવો છે. જો તમે મને મારશો, હવા તો છે, મારી વાત સાંભળી લો. બોલી જાય દામિનીને? નહીં બોલે. કદાચ તમે મને મારી નાખશો ને તો પણ હું દામિનીને નહીં ભૂલી શકું. એનું એક કારણ છે કારણ કે અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. ભાઈ પ્રેમ ગયો તારો તેલ લેવા. એને બહુ બરોબર. પ્રેમનું ભૂત ચડ્યું છે ને. પ્રેમ હવે પ્રેમ જો અશોક, આપણે હાથ પણ નહીં બગાડવા પડે અને ખબર છે ને આપણે પીઆઈ ઓળખીતા છે. હા હે? ખાલી જો આમ અમરેલીમાં ખબર પડશે ને કે પ્રદીપભાઈ નો કેસ ગયો છે, ઘર નહીં મળે હો, ઘર નહીં મળે. ઘરે છે એ બધાને ઉપાડી લે છે. પણ હું ઘરે જવાનો જ નથી. એટલે તમારે વિચારવાનું છે કે હું ભાગીને જઈશ ક્યાં. અને હા મોટા ભાઈ, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારી બેનનું હે કે અમે ક્યારે ભાગશું, શું ભાગશું, કેવી રીતે ભાગશું, હું કંઈ કહેવાનો નથી. અને તમને બહુ ગુસ્સો આવતો હોય ને મારી પણ શકો છો મને, પણ તમે મને મારશો એટલું દુઃખ મતલબમાં હું જમાઈ થઈ ગયો હવે તમારો. અને જમાઈને કોણ મારતું હશે? એ અમે તને જમાઈ તરીકે સ્વીકાર્યો જ નથી હો. તું બોલતો નહીં જમાઈ થઈ ગયો એમ. આ જુઓ હવે તમે લોકો આવી રીતે નહીં સમજો, બાકી તમારો જમાઈ કઈ ઓછો નથી. હે જમાઈ વાળી ના હવે છે ને એ શબ્દ નહીં બોલતો નકર હાસી નકર હે ક્યાર નો બોલતો નથી એટલે મારા દીકરા બે મને દબાવે છે ને તું હે કાળું કાલા મને દબાય છો. કાકો સોયનો તો હું છે હવે મારી હામું હે એટલે તું તને અરે આખી જાત ના સમજે શું પહેલા મને હે ભૂખાવ બંનેને પાડી દે હો. તમે ભલે બે રહ્યા હું એકલો છે ને પોગી જાય પહેલા બે ઠીકા તને મળે. હવે ઉપર લાય દંડો કેમ? દંડો નથી લીધો મેં. સાંભળી લેજો, આખો ઉપાડીને માથે માર્યો બેયને. થેન્ક યુ. ઈ જ્યાં ગયો જો હોય એને ને હથિયાર લઈને આવશે ને હા. તો ખોટું થાય કહી દઉં છું. પણ તો આ બધી મગજમારી હું કામ કરશો મને ખબર છે. તો પછી તું સમજી જા ને. હે સમજી જા. પકડમાં હાથ નો પકડતો. સાંભળી લે, તારી બેન હારે હું ભાગવાનો છું. તમારથી થાય ને એ કરી લેજો. ઓકે? ગયો ક્યાં ગયો એ? આ તો વધારે ઉપાધિ નાખીને ગયો ઈ કે હું તારી બેનને લઈને ભાગી જાય. આપણે છે ને પોલીસ આપણી આરે છે. તમ તાર હજી એને કાંઈ લગન બગન તો કર્યા નથી ને? અરે પણ કાયદાની કે તમને તો ખબર છે ને આ ન્યા કાક સહી કરી દે એટલે વાત પૂરી, પછી આપણું કાંઈ ન હાલે. અરે ભાઈ હજી લગન નથી છે ને તો ઉપાધિ કરીમાં આપણે જઈએ. હાલ ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈએ. અને આ તો હાસીનો ગુંડા જેવો લાગે છે. અરે ભાઈ ગુંડા જેવો કાંઈ નહીં, ખાલી હવા કરે આપણી પાસે. હાલ તું આગળ સીધો. આદિ હજુ કેમ ન દેખાણો?
દામિનીના મમ્મી આવીને મને ધમકી આપીને ગયા છે. ધમકી તો ન કહેવાય પણ આ એક ચેતવણી જ કહેવાય. મને હવે ચિંતા થાય છે મારા દીકરાની. આવી જાય તો સારું. ક્યાં હતો તું? ક્યાંની રાહ જોઉં છું હું તારી. અને આમ આજુબાજુમાં શું જોવે છે? આ ઘરે કોઈ આવ્યું નહોતું ને? આવ્યા હતા. કોણ? દામિનીના મમ્મી અને તારા થનાર સાસુ. હું કહીને ગયા? એ કહીને ગયા કે તમે તમારા દીકરાને સમજાવો. હા, લગ્ન શક્ય નથી. તમારો દીકરો ખોટી જીદ કરે છે. અને આદિ, મને ખરેખર હવે ચિંતા થાય છે બેટા, કે એ લોકો કંઈ તારી સાથે ઊંધું છતું ન કરી દે. જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું છે. એ બધાને વિરોધ છે. એના ભાઈને, એના બાપુને, કોઈને મારી હારે દામિનીના લગ્ન નથી કરાવવા. એનો ભાઈ આવ્યો હતો, મને ધમકાવતો હતો. શું? હા, સાથે એના કાકાનો છોકરો હતો. આ બંને મારી હારે હાથાપાઈ કરતા હતા. માંડ ભાગીને હું તો વહી આવ્યો. પણ હું એને કહીને આવ્યો છું કે હું લગ્ન કરીશ ને તો દામિની સાથે જ. બાકી હું ગમે તે થાય બા. હા જુઓ, એ લોકો હવે દામિનીને બહાર પણ નહીં નીકળવા દે. અને હું નથી ઈચ્છતો કે દામિનીને એ લોકો ઘરમાં પૂરી દે. કાંઈક વિચારવું પડશે. આદિ બેટા, મને ચિંતા થાય છે. કારણ કે તારા સાસુ પણ એવું કહીને ગયા કે તમે આ લગ્ન ન થવા દો, નહીતર ના થવાની થશે. અને આ જો તો ખરો, આજે તને એ લોકોએ ધમકી આપી. ના કરે નારાયણને કંઈ થઈ ગયું તો હું તો દીકરા વિહોણી થઈ જઈશ. હું તો જીવતે જીવત મરી જઈશ. ના આદિ, ભૂલી જા બેટા, હું એમ કહું છું. હું કામ ચિંતા કરો છો? મેં કીધું ને તમને, આ દામિની મારો સાથ આપે છે ત્યાં સુધી આપણે કોઈથી બીવાની જરૂર જ નથી. જ્યાં સુધી છોકરી એની બોલી પર અડગ ન રહી ને, એટલે કે બોલી પછી ફરી જાય તો આપણે ફસાવાના છીએ. આમાં ફસાવાની ક્યાં વાત છે? એ મારી સાથે જ છે અને હંમેશા મારો સાથ આપવાની છે. જો બેટા, તું કહેશે એમ થાય તો બહુ સારું. અને આમ પણ મારે તો દામિનીને આ ઘરની વહુ બનાવી જ છે. કારણ કે તારી ખુશીમાં જ મારી ખુશી છે. પણ આ તને નથી લાગતું કે આ લોકો કાંઈક ઊંધું છતું કરે એમ? કાંઈ નહીં કરે. કરશે હું? આ દામિનીને જલ્દી કોઈ હારે પરણાવી દેવાની તૈયારી કરશે. પણ એવું હું થવા જ નહીં દઉં. મેં વિચારી લીધું છે બા, કાલે જ હું દામિનીને લઈને ભાગી જવાનો છું. કાલે? હા બેટા, પણ એને ભગાડીને ક્યાં લઈ જઈશ, ક્યાં રાખીશ, અંધું વિચાર્યું છે? અને કાંઈક આ સરકારી પગલાં એ લોકોએ ભરી લીધા તો આપણું શું થાય? આપણે શું કર્યું? તમે હુકામ આટલી ઉપાધિ કરો છો? આ હંધુય મેં વિચારી લીધું છે. હા, મારા એક મિત્રને ત્યાં વયો જાય થોડા દી, અને અમે કોર્ટ મેરેજ કરી લેવું ને, પછી હું બીક છે. રહી વાત તો હા પૈસાની, દામિનીએ કીધું છે મને કે એના ઘરમાંથી એની હાટું, એના લગ્ન હાટું જે પૈસા બચાવેલા છે, ઘરેણા કરેલા છે, એ હંધું લઈને આવવાની છે. એટલે તમે પૈસાની ઉપાધિ ન કરતા. અમારે કદાચ બહાર રહેવાનું થાય તો તે થઈ જાય. જો બેટા, મારી તો પૂરેપૂરી મંજૂરી છે કે આ લગ્ન થાય અને દામિની બહુ ઘરમાં લક્ષ્મી બનીને આવે. પણ હા, અટાણે તારે જે પગલું ભરવું પડે છે ને, મારો જીવ મૂંઝાય છે. એટલે તમે હુકામ મૂંઝાવશો? એ બે હતા ને હું એકલો, પાડી દીધા બેયને. તમે શું લાગે આ તમારો દીકરો કઈ આમ જેમ તેમ છે? હે હા, મને હું તારી દરેક વાત સાથે સહેમત છું બેટા. અને તને હંધી જગ્યાએ મદદ કરી. પણ જો તું જ્યાં જાય ને ત્યાં મને તારી ખબર પહોંચાડતો રહેજે. મારો જીવ તારામાં અટકેલો રહે. હું ઝાઝો ટાઈમ બહાર રહેવા નથી. અહીંયા તમારી પાસે ઘરે જ વહી આવવાનો છું. હા, એ બધા ગોતશે તો ક્યાં ગોતશે? આ અલગ મલકમાં જ ગોતશે. આ ઘર નહીં વિખોળવા આવે, કારણ કે બધાને ખબર હોય કે ઘરમાં કોઈ ન હંતાય. પણ મેં નક્કી કર્યું છે કે એક બે દાડો આમ ફરી હા ઘરમાં જ આવી જાય. એટલે પછી ભલે એ ગોત્યા કરતા, અમે મળશું જ નહીં એને. એ સારું, પણ સાચવજે હો. જો મને તારી અને દામિનીની
બંનેની ચિંતા થાય છે. ચિંતા હું કામ કરો છો? મેં તો ત્યાં સુધીનો પ્લાન બનાવી લીધો છે કે છે ને આ દામિની એકવાર મારી હારે લગ્ન કરી લે પછી આપણે એના બાપ ઉપર કેસ કરશું. હા, આ દામિનીનો હિસ્સો નહીં લેવાનો. હા, એના ભાગમાં જમીન આવતી હોય એ માગવાની, એના ભાગમાં જે કંઈ પણ આવતું હોય મિલકતના ભાગ પડાવશું ને. હા હા, ટાણ લગીને આપણે આ ગરીબીમાં જીવા છીએ. આપણી પાસે કઈ છે તો નહીં હે, અને મને કોઈ સારી નોકરી નથી મળતી, ન કરે તે કંઈક કામ કરીને આપણે કમાઈએ. પણ મેં હંધું વિચાર્યું છે, બરાબર જ વિચાર્યું છે. આ માલદાર પાર્ટી છે અને આપણે છે ને દામિનીને કહેવું એટલે ઈ કેસ કરશે એટલે બધું રેડી. હા, તે કીધું એટલે હંધુય સારું જશે. અને હવે છે ને ઘરે કોઈ આવે ને તો જવાબ ન આપતા. હાલો અંદર. આ હું ઊભી ઊભી વિચાર કરશો. કાંઈ નહીં, વિચાર તમને કેવા જેવા નથી. કહેવા જેવા નથી એટલે કાંઈ થયું છે? થયું તો નથી, અને થયું હોય તો ખબરેય નથી. અસમંજસમાં શું કે શું જવાબ આપું તમને? એટલે વાત કરી તો કાંઈક ખબર પડે. હું એમ કહું છું, આ બેન ગયા ને એને 1 વર્ષ થઈ ગયું. લગ્ન કરીને ઘરેથી ભાગ્યા. આજ સુધી એના કોઈ વાવડ નથી મળ્યા. ક્યાં છે, શું કરે છે, કોની હારે છે, કેવી હાલતમાં છે, એના જ વિચાર કરું છું કે મજામાં તો હશે ને, હરખું જીવન તો જીવતા હશે ને. કાંઈ દુઃખ હશે તો, કોઈ કાંઈ કહેતું હશે તો. તને 100 વાર કીધું છે કે એ આપણા માટે મરી ગઈ છે, એને હવે છે ને યાદ નહીં કરવાની, નહીં સંભાળવાની. તને ખબર નથી પડતી? કેમ મરી જાય છે એ માણાને આપણે યાદ નથી કરતા? વાર તહેવાર આવે, હારો નારો પ્રસંગ આવે તો તરત યાદ કરીશી. તો બેન તો જીવતા હયાત છે. અને મને ખબર પડે કે મન ગમે એટલું માણાની વચ્ચે મનાવી લો તો ખૂણે બેહો ને એટલે વીતેલા ક્ષણોની યાદ તો આવે જ. યાદ છે ને જેણે ઉજળા કામ કર્યા હોય ને એને કરાય. આમ કુટુંબ ઉપર કારો ડાઘ બેહાડીને ગઈ હોય એને યાદ ન કરવાના હોય. એ તો આપણા મતે કાળો ડાઘ છે ને, એના મતે તો એ સંબંધ લાગણીથી ભરેલો હતો. આખી દુનિયામાં શાંતિનું કોઈ નામ હોય તો એનો પ્રેમ. હવે આ પ્રેમની વાત મૂકને. હવે તું જોતી નથી કે હજી આ કેટલું વરહદી થઈ ગયું તોય હજી બજારમાં હાલવીને તોય માણા પૂછે છે કે તમારી બેન હજી સમજી કે નહીં. અને આ શું કરી નાખ્યું એણે, તને ખબર છે? તો મને અંદર કેટલું દુઃખ થાય છે. થતું હશે, હું ક્યાં ના પાડું છું. ગામના મેણા સાંભળતી વખતે મને દુઃખ થતું હોય કે મારી નણંદે આવું કર્યું ને એટલે મારે સાંભળવું પડે છે. પણ મારે એ વાતને માની તો લેવી જ જોઈએ કે નણંદેના નસીબમાં લખાવીને આવી હશે ને. આમ તો કહેવામાં આવે કે ઈશ્વરની મરજી વગર પાંદડું એ ન હલે. કંઈ થયું હોય ને તો બધી વાતને ઈશ્વરની મરજી સમજીને આપણે માની લઈશી. તો પછી કોઈ પ્રેમ લગ્ન કરે, કોઈ માવતરની વિરુદ્ધ જઈને લગ્ન કરે તો એમાં કેમ નહીં? હું ઈશ્વરની મરજી ન હોય, હું એ વિધાતાના લેખ ન હોય. એ વિધાતાના લેખ લગભગ એવા હોય જ નહીં. સમજી આ લવ મેરેજ શું છે બધું? એમાંથી 100માંથી છે ને 2 ઘર હરખા હાલતા હોય છે, બાકી બધી છોકરીઓ છે ને દુઃખી જ થાય છે. હા, હું પક્ષ નથી લેતી કે પ્રેમ લગ્ન કરેલા માણસો સુખી જ હોય કે એને સારું કર્યું કે ખરાબ કર્યું. તર્ક વિતર્ક કાઢવાવાળી હું કોઈ નથી. પણ હું તો એટલું કહું કે કદાચ બાળક ભૂલ કરી નાખે ને તો માવતરે એ ભૂલને સુધારવાની કોશિશ કરવી જોઈએ. એ ભૂલને વધારવાની નહીં. તમે તમારા બાળકનો સાથ મૂકી દો, હાથ મેલી દો ને તો એ આ દુનિયામાં ફરતું રખડતું થઈ જાય. એને હું જ ન પડે કે એને શું કરવું છે. પછી એવડા રસ્તે ચડી જાય, ખોટા કામ કરે, ન કરવાના ધંધા કરે અને પોતાની જિંદગી ચલાવવા માંડે. એના કરતાં તો સારું ને કે એને ઘરે લઈ આવીને મોઢા ઉપર 2 ઝાપટ મારી દેવાય. પણ એની ભૂલને જાતી કરીને એને જિંદગી જીવતા શીખવાડી દેવાય. હવે એ બધી વાત છે ને એ ગઈ છે. અને અત્યારે હવે તું કદાચ સમાધાનની વાત કરતી હોઈશ, પણ સમાધાન તો કોઈ દિવસ નહીં કરું. કારણ કે જો અત્યારે હવે સમાધાન કરીશ ને તો ગામમાં આપણી વાતું થાય. એ તને ખબર છે? ગામ ખાવા નાખી જાય છે. આ બેન ભાગી ગયા હતા એ 6 મહિના હખે રોટલા નહોતા ખાધા. મોઢામાં કોડીઓ જાય ને એ પેલા આંખમાંથી આહુડા થાળીમાં પડી જતા હતા. તો કયું ગામ તમને કામ આવ્યું? કોણે આવીને ખંભે હાથ મેલો કે ઉપાધિ ન કરતો, અમે બેઠા છીએ. ગામનું તો કામ છે વાતું કરવી. પણ આપણી દીકરીને શું કરતી હશે, દુઃખી હશે, સુખી હશે, શું કરતી હોય
એ જાણવાની આપણી ફરજ છે. માવતર તરીકેની એક ફરજ જે આપણે નિભાવવી જ પડે. હા એ ફરજ હોય, પણ જો એના આ ઘરમાં આપણે લગ્ન કર્યા હોત ને આપણે કીધું હોત ને ત્યાં લગ્ન કર્યા હોત ને તો બાકી આપણી સામે હાલે ને ત્યાં લગ્ન કર્યા ત્યાં હું કાંઈ માનતો જ નથી. સમજી તું? આપણી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા તો તકલીફ છે, મેં માની લીધું એ વાતને. પણ આપણે લગ્ન કરાયા હોત ને એ જ ધણી અને મારકૂટ કરતો હોત, ભૂખી રાખતો હોત, કમાતો ન હોત તો આપણે શું કરત? તેથી આ જ વસ્તુ કરત કે વ્યવહાર તોડી નાખત? અરે મને મારા પર વિશ્વાસ હતો કે મારી બેનનું ઠેકાણું તો છે ને હું સારા ઘરમાં જ ગોતત. બધાયને એવી આશા હોય કે એની બેન દીકરી કોઈ દી દુઃખી ન થાય, હારા ઘરમાં જ જાય. પણ આ તો નસીબના ખેલ છે. ચેરા નસીબમાં જેટલું લખ્યું છે એટલું ભોગવવાનું જ છે. કુદરતના લેખમાં કોઈ મેઘ ન મારી શકે. હવે જો એ બધો યુગતોની વહી ગયો છે. હવે આમાં અત્યારે બધા છે ને માણસના વિચાર ઉપર બધું હાલે છે. અને તું છે ને અત્યારે મારે યારે ખોટી માથાકૂટ કરીમાં. સમજે તું? હાર મેં મારી રીતે સમજાવ્યા છે, હવે તમારી મરજી. હા ખબર નથી કે તું કેટલી દુખી, હું કેટલો દુખી. હા બા બાપુજી કેટલા દુખી. એ એને દુઃખ નહોતું દેખાતું તો અત્યારે આપણે એનું દુઃખ જોવાનું. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.